સમાચારોની શરૂઆત કરીએ। વડાપ્રધાન મોદી નિહાળશે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ। સાંજે 4 વાગ્યે ફિલ્મ નિહાળશે વડાપ્રધાન મોદી। 2002ની ગોધરા ઘટના પર આધારિત છે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ। કાર સેવકોનું સત્ય ઉજાગર કરવાનો ફિલ્મમાં પ્રયાસ કરવામાં આવ્યો છે અને તે જ સાંજે 4 વાગ્યે વડાપ્રધાન મોદી પણ નિહાળશે। તો 2002ની ગોધરા ઘટના પર આ ફિલ્મ આધારિત છે। તે ઘટનાને વર્ણવી આ ફિલ્મ બનાવવામાં આવી છે। જો કે ગુજરાતમાં ટેક્સ ફ્રી પણ આ મૂવીને જાહેર કરવામાં આવી અને જે ફિલ્મ વડાપ્રધાન મોદી આજે સાંજે 4 વાગ્યે નિહાળશે। અને આજ મુદ્દે સંવાદદાતા વિજય આપણી સાથે જોડાયેલા છે। વિજય, વડાપ્રધાન ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ આજે સાંજે નિહાળવાના છે। જે પ્રકારે માહિતી મળી છે કે વડાપ્રધાન મોદી આજે સાંજે 4 વાગે જે સંસદ ભવનનું જે બાલ યોગી ઓડિટોરિયમ છે ત્યાં સાબરમતી રિપોર્ટ છે જે તાજેતરમાં આવેલી એક ફિલ્મ છે જે 2002 જે ગોધરાની જે હત્યા બની હતી તેના પર આધારિત ફિલ્મ છે અને તે ફિલ્મ નિહાળશે। તેમની સાથે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સહિતના અનેક નેતાઓ છે તે પણ આ ફિલ્મ નિહાળવાના છે। જોકે ઉલ્લેખની બાબત એ છે કે અગાઉ પણ અનેક વખત સાબરમતી રિપોર્ટ ફિલ્મને લઈને વડાપ્રધાન મોદી છે તે તેના વખાણ કરી ચૂક્યા છે। ઉપરાંત જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે પણ વખાણ કરી ચૂક્યા છે। જોકે આ ફિલ્મની અંદર જે વાસ્તવિક સ્થિતિ જે છે ગોધરાકાંડની તેને ઉજાગર કરતી ફિલ્મ હોવાની જે વાત છે અને જે સ્ટોરી છે આખી ગોધરા ઘટના પર જે આધારિત ક્રાઇમ થ્રિલર પ્રકારની ફિલ્મ છે કે જે 27 ફેબ્રુઆરી 2002ના રોજ જે સાબરમતી એક્સપ્રેસની જે S6 બોગીમાં જે આગ લાગીને તેમાં જે 59 કાર સેવકોનું જે મૃત્યુ થયું હતું તેનું સત્ય ઉજાગર કરતી ફિલ્મની આખી સ્ટોરી હોવાને કારણે અનેક રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટી શાસિત જે રાજ્યો છે ત્યાં ટેક્સ ફ્રી પણ જાહેર કરવામાં આવેલી છે। ગુજરાતમાં પણ તેને ટેક્સ ફ્રી જાહેર કરાઈ છે। મુખ્યમંત્રી સહિત નેતાઓ નિહાળી ચૂક્યા છે અને આજે વડાપ્રધાન અનેક નેતાઓ સાથે આ ફિલ્મ સંસદ ભવનના બાલયોગી ઓડિટોરિયમની અંદર નિહાળવાના છે। જી વિજય, જોડાવા બદલ આભાર આપનો।